હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। ગુજરાતનું સૌથી મોટું માધુપુરા માર્કેટ અમદાવાદ બહાર ખસેડવામાં આવશે। નવા માધુપુરા અને જૂના માધુપુરા એસોસિએશન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। જૂના માધુપુરા માર્કેટને અડાલજ નજીક ખસેડાશે। નવા માધુપુરા માર્કેટને પીરાણા પાસે બનાવવામાં આવશે। નવા માધુપુરા માર્કેટના વેપારીઓ પીરાણા પાસે 113 દુકાનો બનાવશે। જૂના માધુપુરા માર્કેટના વેપારીઓ પણ 135 જેટલી દુકાનો અડાલજ ખસેડશે। બંને માર્કેટ ગુજરાતના સૌથી અદ્યતન માર્કેટ બનાવવામાં આવશે। વાઈફાઈ અને સોલાર પેનલ સહિતની તમામ ફેસિલિટી ઊભી કરવામાં આવશે। વર્ષ 2023 સુધી બંને માર્કેટ બનાવાય તેવી વિચારણા કરવામાં આવી રહી છે। 2023 એટલે કે 2 વર્ષની અંદર જ આ માર્કેટ ઊભા થઈ જાય। 135 અને 113 દુકાનો, એક અડાલજ પાસે, એક પીરાણા પાસે, તે માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। એક જૂનું માધુપુરા માર્કેટ છે, એક નવું માધુપુરા માર્કેટ છે। નવું માધુપુરા માર્કેટ શિફ્ટ કરવામાં આવશે પીરાણા તરફ, તો જૂનું માધુપુરા માર્કેટ શિફ્ટ કરવામાં આવશે અડાલજમાં। વધુ એક મહત્વના સમાચાર, રાજ્યના સૌથી લાંબા બ્રિજ પર અકસ્માત થયો છે। ઉદ્ઘાટન પહેલા જ ડીસાના બ્રિજ પર અકસ્માત થયો છે। અકસ્માતમાં એકનું મોત થયું છે। ટ્રેલર ચાલકે 4 વાહનોને અડફેટે લીધા હતા। લેબર કોન્ટ્રાક્ટરનું મોત થયું છે। 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। રોડના કામકાજ દરમિયાન અકસ્માત થયો છે। બ્રિજ પર લાઇટ બંધ હોવાથી અકસ્માત થયો હોવાની જાણકારી મળી રહી છે। રાજ્યનો સૌથી મોટો બ્રિજ છે આ, 3.7 કિલોમીટરની એની લંબાઈ છે આ બ્રિજની, કે જે બનાવવામાં આવ્યો છે નેશનલ હાઈવે 27 પર પસાર થતા હોવાને કારણે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। જ્યાં આગળ રાત્રિ દરમિયાન જે અંતિમ કામ છે બ્રિજને પૂર્ણ કરવાનું તે ચાલી રહ્યું હતું, તે દરમિયાન આ દુર્ઘટના ઘટી છે। અમે રાત્રે 11 વાગે સેફ્ટી બોર્ડ લગાવીને જે વરસાદ થયેલો, વરસાદ પાણીના નિકાલ માટે તે કામ કરતા હતા 15 થી 20 માણસો બરોબર, તો રોંગ સાઈડમાં ટેલરવાળો દારૂ પીધેલી હાલતમાં આવ્યો। અમારી ગાડી જે કેમ્પર હતા, જે સાધનો હતા કાર ગાડી, એને રોંગ સાઈડમાં ઠોકી અને અમને બધાને કચડી નાખ્યા બરાબર। એમાં અમારા જયેશભાઈ કેમરભાઈ ચૌધરીનું ઘટના સ્થળે મોત નીપજ્યું। મને આ પગ ભાગી નાખ્યો। બીજા અમારા મજૂરો હતા, એના પગ તોડી નાખ્યા, માથામાં લાગ્યું બરાબર। આ તરફ કોરોનાના કેસો ઘટતા લોકો બેદરકાર થઈ રહ્યા છે। અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ પર સવારે ભીડ જોવા મળી। ક્રિકેટ રમવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા। ના માસ્ક, ન સોશિયલ ડિસ્ટન્સિંગ। શું આ રીતે ત્રીજી લહેરને પહેલેથી જ અટકાવી શકીશું? ન્યૂઝ 18ની અપીલ છે, નિયમો પાળો, નિરોગી રહો। તો આ તરફ અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા બેદરકાર બનેલા લોકોની ત્રીજી લહેરને લઈને કોઈ ભીતિ જોવા નથી મળી રહી। નાસ્તા સેન્ટર ઉપર સવારથી લોકોની ભીડ જોવા મળી। ખાણીપીણીની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી। પરિમલ ગાર્ડન પાસે નાસ્તા સેન્ટર પર ભીડ હતી। માસ્ક નહીં, સોશિયલ ડિસ્ટન્સ પણ નહીં। આ બેદરકારી ત્રીજી લહેરને આપી શકે છે આમંત્રણ। ગઈકાલે જ એમ્સના ડોક્ટર ગુલેરિયા જણાવી ચૂક્યા છે કે ત્રીજી લહેર 6 થી 8 અઠવાડિયામાં આવી શકે છે, જો આવી રીતે જ લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા રહ્યા। જે લોકો પહેલી અને બીજી લહેરમાંથી નથી શીખ્યા, તેઓમાં કારણે જ આ ત્રીજી લહેર આવી શકે છે। સાબરકાંઠામાં કોરોનાના નિયમો ફરી નેવે મુકાયા છે। કોરોનામાં તબીબોએ જ ભાન ભૂલ્યા, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો। ખેડબ્રહ્માના દેરોલ પીએચસીમાં ડોક્ટરના સ્વાગતમાં એમઓ સાથે સ્ટાફ કોરોના ભૂલી ગયો હતો। પોશીના તાલુકામાં ડેપ્યુટેશન પર મુકેલ તબીબ પરત આવતા વેલકમ પાર્ટી કરાઈ। સેન્ટરના કર્મચારીઓ અને આશા વર્કર્સની બેઠક બોલાવી, કેક કાપી, એકબીજાનું મોઢું મીઠું કરાવાયું। જવાબદારો જ આવી ભૂલ કરશે તો સામાન્ય જનતા પાસે શું અપેક્ષા રાખી શકાય? કોરોનાના વધુ એક મ્યુટેશન સામે ચેતવણી। વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાએ ચેતવણી આપી છે। 29 દેશોમાં દેખાઈ ચૂક્યો છે નવો વેરિયન્ટ। લેટિન અમેરિકાના દેશોમાં જોવા મળ્યો છે લેમ્ડા મ્યુટેશન। ગત ઓગસ્ટમાં પહેલીવાર પેરુમાં દેખા દીધી હતી। પેરુ, ચીલી, ઇક્વાડોર, આર્જેન્ટિના જેવા દેશમાં કેસ વધ્યા છે। WHOની પરિણામની ચકાસણીના નજર રાખવામાં પણ સૂચન કરવામાં આવ્યું છે। હાલ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટની કેટેગરીમાં મુકાયો છે। જો લેમ્ડા મ્યુટેશન ઝડપી પ્રસરે તે WHOની ચેતવણી છે। વેરિયન્ટ ઓફ કન્સર્ન્સની કેટેગરીમાં મૂકવો પડી શકે છે। અત્યાર સુધીમાં આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા મ્યુટેશનનો હાહાકાર છે। હવે લેમ્ડા મ્યુટેશનને ફરી ચિંતા વધારી દીધી છે। કોરોના વાયરસના અલગ અલગ વેરિયન્ટ જે છે તે વિશ્વભરમાં જોવા મળ્યા અને હવે લેમ્ડા વેરિયન્ટ જે છે તેને લઈને પણ WHO દ્વારા ક્યાંક ને ક્યાંક સાવચેતી જે છે તે રાખવાનું જણાવવામાં આવ્યું છે। ત્યારે ડૉક્ટર પ્રવીણ ગર્ગ સાહેબ આપણી સાથે છે। સર, શું કહેશો, આ લેમ્ડા વેરિયન્ટ જે છે એ શું છે, કેવી રીતે ફેલાય છે અને ક્યાંનું એનું ઓરિજિન ક્યાંનું છે?
જો સંજય, જ્યારથી આ કોરોના વાયરસ ચાલુ થયો 1.5 વર્ષથી, તો પહેલાં શું હતું, જે કન્ટ્રીમાં આનો ઓરિજિન થયો, આ કન્ટ્રીના ઓરિજિનના હિસાબથી આનું નામ રાખવામાં આવતું હતું. સાઉથ આફ્રિકન સ્ટ્રેન, યુકે સ્ટ્રેન, બ્રાઝિલિયન સ્ટ્રેન, પછી અત્યારે ઇન્ડિયામાંથી જે સ્ટ્રેન ચાલુ. પણ હમણાં છેલ્લે આ WHO આ એક બહુ અગત્યનો નિર્ણય લીધો કે આ કન્ટ્રીના નામથી નહીં, આ એલ્ફા, બીટા, ડેલ્ટા આ વેલ્યુના હિસાબથી આ વેરિયન્ટનું હવે નામ આવી રીતના એમને ઓળખવામાં આવશે. તો આ જો લેમ્ડા વેરિયન્ટ કાલે જે આ WHO જાહેરાત કરી, આનો 1 ઓગસ્ટ 2020માં પેરુ જે કન્ટ્રી છે આમાં ફર્સ્ટ ડિટેક્ટ થયો અને એનું નામ ઓફિશિયલી હવે લેમ્ડા વેરિયન્ટ આપેલો છે અને બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓલરેડી આ 29 કન્ટ્રીમાં ઓલરેડી ફેલાઈ રહ્યો છે અને WHO અને અત્યારે વેરિયન્ટ્સ ઓફ ઇમ્પોર્ટન્સમાં એમને નાખેલું છે. WHO બધા જે વાયરસના મ્યુટન્ટ થયા એમને 2 વેરિયન્ટ્સમાં એમને સબ કેટેગરાઇઝ કર્યા છે. એક તો વેરિયન્ટ્સ ઓફ ઇમ્પોર્ટન્સ અને બીજું વેરિયન્ટ્સ ઓફ કન્સર્ન. જે બીજા જે ઓલરેડી મ્યુટેન્ટ સ્ટ્રેન છે, એલ્ફા, બીટા, ડેલ્ટા, આ બધા વેરિયન્ટ્સ ઓફ કન્સર્ન છે, કેમ કે ઓલરેડી બહુ વધારે ફેલી ગયા છે અને જનરલ પબ્લિક માટે આનો એક બહુ વધારે કન્સર્ન છે, એટલે વેરિયન્ટ ઓફ કન્સર્ન છે. પણ જો અત્યારે આ લેમ્ડા જે વેરિયન્ટ છે અને અત્યારે WHO વેરિયન્ટ્સ ઓફ ઇમ્પોર્ટન્સમાં રાખેલો છે કે આ એટલે વેરિયન્ટ્સ ઓફ ઇમ્પોર્ટન્સ પર રાખ્યું છે કે સાયન્ટિસ્ટ અને એપિડેમિયોલોજિસ્ટ આના ઉપર વધારે રિસર્ચ કરી શકે છે કે આ કેટલો ઝડપથી ફેલે છે, આની મોર્ટિલિટી ઉપર કેટલો અસર છે, અને બીજી જે મોનોક્લોનલ એન્ટીબોડીનો ટ્રીટમેન્ટ છે અને વેક્સિન છે આના ઉપર એ કેટલી કારગર કરે છે કે વેક્સિનને એસ્કેપ કરી શકે છે. તો આ અત્યારે થોડો કહેવાનો પ્રીમેચ્યોર છે કે આ લેમ્ડા વેરિયન્ટનો એન્ટીબોડી એસ્કેપ કરશે કે નહીં કરશે, પણ ડેફિનેટલી આ એક વેરિયન્ટ્સ ઓફ ઇમ્પોર્ટન્સ આજની તારીખમાં છે. અચ્છા સર, જે પ્રકારે યુકેમાંથી જે સ્ટ્રેન આવ્યો અને પછી એ ભારતમાં પણ એક જે સ્ટ્રેન હતો એના કારણે સંક્રમણ તેમાં વધારે હતું, તો આ લેમ્ડા વેરિયન્ટમાં પણ એ જ જે જોવા મળી રહ્યું છે કે એનું પણ સંક્રમણ એટલું જ ઘાતક હશે? ડેફિનેટલી WHO દ્વારા આવી રીતના એક પ્રિડિક્શન કરવામાં આવ્યો છે કે લેમ્ડા વેરિયન્ટ્સની ટ્રાન્સમિબિલિટી પણ વધારે છે, એ પણ બહુ ઝડપથી ફેલે છે, આની ઇન્ફેક્ટિવિટી પણ વધારે છે, આની ટ્રાન્સમિબિલિટી પણ વધારે છે. પણ એ અત્યારે જે ઓલરેડી વેક્સિન માર્કેટમાં અવેલેબલ છે આને એસ્કેપ કરે છે કે નહીં કરે છે એ અત્યારે એક રિસર્ચનો સબ્જેક્ટ છે. બિલકુલ. તો ક્યાંક ને ક્યાંક જે પ્રકારે લેમ્ડા વેરિયન્ટ જે છે WHO દ્વારા જે સાવચેત રહેવાનું જે જાણવામાં આવ્યું છે, સાથે સાથે તેનો અભ્યાસ પણ જે છે તે કરવામાં આવી રહ્યો છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ખેડાથી મહત્વના સમાચાર. ડાકોર ટેમ્પલ કમિટીએ રથયાત્રા માટે મંજૂરી માંગી છે. ખેડા કલેક્ટર, SP, મામલતદારને ડાકોર ટેમ્પલ કમિટીએ લખ્યો છે પત્ર. 11 જુલાઈએ ડાકોરના રણછોડજી મંદિરમાં ઉજવાશે 249મી રથયાત્રા. પુષ્ય નક્ષત્ર પ્રમાણે ડાકોર મંદિરમાં ઉજવાય છે રથયાત્રા. ઉત્સવ અમદાવાદમાં આ ઉજવાય તે પહેલાનું છે. અમદાવાદમાં પણ રથયાત્રાના એક દિવસ અગાઉ ડાકોર મંદિરમાં ઉજવાય છે આ રથયાત્રા. એએમસી હવે ઘન કચરામાંથી વીજળી ઉત્પન્ન કરશે. એએમસીનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ એએમસીનો ખાનગી કંપની સાથે પીપીઈ ધોરણે પ્રોજેક્ટ છે કે જેમાં દૈનિક 1000 મેટ્રિક ટન ઘન કચરામાંથી વીજળી ઉત્પન્ન થશે. દૈનિક 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાશે. 2021ના અંત સુધીમાં પીરણામાં પ્રોજેક્ટ કાર્યરત થશે. 14 એકર જમીન ખાનગી કંપનીને પીપીઈ ધોરણે આપવામાં આવી છે અને PPP મોડલ ઉપર એ આધાર રાખવામાં આવી રહ્યો છે કે ઉત્પન્ન થયેલી વીજળી રાજ્ય સરકારને અપાશે. 225 કરોડના ખર્ચે તૈયાર થશે આ વીજ પ્રોજેક્ટ. પ્રોજેક્ટથી ડમ્પ સાઇટ પર કચરાનું ભારણ ઘટશે. રાજ્યમાં એકમાત્ર કોર્પોરેશનમાં હશે આ પ્રોજેક્ટ. કચરામાંથી કંચન પેદા કરવાનો જે વિષય છે એની અંદર કોર્પોરેશન દ્વારા 1000 મેટ્રિક ટન કચરો બાળી એમાંથી વીજળી ઉત્પાદન કરવામાં આવશે. આ પ્રોજેક્ટની અંદર 235 કરોડથી વધુ રૂપિયાનો PPP મોડલના ધોરણે એક પાર્ટીએ કરેલી છે. એ PPP મોડલના ધોરણે આપણે એને 13 હેક્ટર જગ્યા આપી છે. ગિરનાર પર્વતનો વિડીયો એક વાયરલ થયો છે. વરસાદી માહોલ વચ્ચે ગિરનાર વાદળોથી છવાયો છે. રોપવેમાં પ્રવાસીએ મોબાઈલમાં કેદ કર્યો છે નજારો. ગિરનાર પર્વત સોળે કળાએ ખીલી ઉઠ્યો છે, પરંતુ આ નજારો જાણે કોઈ ફોરેન કન્ટ્રીનો હોય, સ્વિટ્ઝરલેન્ડની આ મજા લઈ રહ્યા હો તેવો આ વિડીયો છે. કેટલાક પ્રવાસીઓ જ્યારે ગિરનાર પર હતા, રોપવે પર હતા, ત્યારે તેઓએ પોતાના મોબાઈલમાં રોપવેમાંથી આ વિડીયો શૂટ કર્યો છે, જે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એક તરફ
થોડી થોડી બુંદાબુંદી થઈ રહી છે. વાદળોની ઉપર આ રોપવે હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાદળો, તેની ઉપર આકાશ અને વાદળોની નીચે ગિરનાર પર્વત અને તે તમામની વચ્ચે મજા લેતા મુસાફરો. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘમહેર થઈ રહી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ દાંતા પંથકમાં 5.5 ઇંચ વરસાદ, ત્યારબાદ સુઈ ગામમાં 3 ઇંચ વરસાદ. પ્રથમ રાઉન્ડમાં જ ખેતીલાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા. સાથે ચોમાસાના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ તરફ નર્મદાથી સમાચાર કે જ્યાં આગળ સરદાર સરોવર ડેમની જળ સપાટી ઘટી છે. 20 દિવસમાં ડેમની જળ સપાટી 7.25 મીટર ઘટી છે. વીજ મથકો 24 કલાક ચાલતા ડેમમાંથી 35,000 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. નર્મદા ડેમની જળ સપાટી ઘટીને 116.16 મીટર થઈ ગઈ છે. 1 જૂન નર્મદા ડેમની જળ સપાટી 123.38 મીટર હતી. ડેમમાં પાણીનો જથ્થો 670 મિલિયન ક્યુબિક મીટર. રિવરબેડ પાવર હાઉસ 200 મેગાવોટની ક્ષમતા સાથે કાર્યરત હતા. પાવર હાઉસમાં 1.4 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન. ચોમાસામાં નવા પાણીનું આગમન થાય તે પહેલા ડેમની જળ સપાટી ઘટાડવામાં આવી રહી છે. તો નવસારીના ચીખલીના હવામાનમાં વહેલી સવારથી જ આવ્યો છે પલટો. શહેરમાં ભારે પવન સાથે વરસાદ. 1 દિવસના વિરામ બાદ ફરી શરૂ થયો છે પવન સાથે વરસાદ. રાજસ્થાનમાં ઉપરવાસમાં વરસાદ વરસતા વિજયનગરની પુણ્યશીલા નદીમાં નવા નીર આવ્યા છે. રાજસ્થાનના સરહદી વિસ્તારના ડેરી, હરસાવડા, ગતરાળી વિસ્તારમાં વરસાદને પગલે પુણ્યાળી નદી 2 કાંઠે થઈ હતી. નવા નીરના આગમનથી ખેડૂતોમાં ખુશીની લાગણી, તો સ્થાનિકોએ નવા નીરના વધામણા કર્યા. વિજયનગર તાલુકાના પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. દ્વારકામાં ભારે વરસાદ. રાવલમાં પૂર જેવી સ્થિતિ થઈ છે. ફરી એક વખત ભાણવડમાં પણ વરસાદ બાદ રાવલ નદીમાં પૂર આવ્યું છે. રાવલ હનુમાન ધારને જોડતા પુલ પર પાણી ફરી વળ્યા છે. પાલિકાની નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને હટી જવાની સૂચના છે. રાજ્યમાં આજથી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. આગામી 2 દિવસ રાજ્યમાં તોફાની પવન સાથે વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદ પડશે. દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે, જેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ દેવાઈ છે. વહેલી સવારથી જ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. डे 1 के लिए हमारा जो नॉर्थ गुजरात में और कच्छ डिस्ट्रिक्ट और adjoining जामनगर द्वारका में हमने आइसोलेशन हेवी टू वेरी हेवी दे दिए हैं वार्निंग, वार्निंग है. और डे 2 में भी हम नॉर्थ गुजरात में और नॉर्थ गुजरात में adjoining कच्छ डिस्ट्रिक्ट में आइसोलेशन एक्सपेक्ट करें. હવામાન વિભાગે જામનગર, દેવભૂમિ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરી છે, તો બીજા દિવસે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં હજુ ચોમાસું વિધિવત રીતે બેઠું નથી. પ્રી મોન્સૂન એક્ટિવમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નેટવર્ક 18 સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની આ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ એપોલો 24/7. વિરામ બાદ આપનું સ્વાગત છે. એક મહત્વના સમાચાર. એએમટીએસના 837 કર્મચારીઓના પગાર હવે અમદાવાદ મહાનગરપાલિકા ચૂકવશે. એએમસી અને એએમટીએસ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. એએમટીએસના 837 કર્મચારીઓ એએમસીના અલગ અલગ વિભાગમાં ફરજ બજાવે છે, જેઓના પગાર હવેથી એએમસી દ્વારા આપવામાં આવશે. આ તમામ કર્મચારી એએમટીએસના જ કર્મચારી ગણાશે. માત્ર પગાર એએમસી ચૂકવશે. આ નિર્ણયના કારણે એએમટીએસ પરથી 40 કરોડ જેટલું ભારણ ઘટી જશે. એએમટીએસના 837 કર્મચારીઓ હતા અને છેલ્લા 5.5 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુદા જુદા વિભાગોમાં લોકો ફરજ બજાવતા હતા. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમટીએસને અંદાજિત 350 કરોડ જેટલી લોન પેટે પૈસા આપી દીધી. હવે કમિશનરશ્રીએ જે આ નિર્ણય કર્યો છે
એમાં વર્ષે 40 કરોડ રૂપિયા જેટલો UMTSને ફાયદો થશે. 15 દિવસ પૂર્વે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા માં અમૃતમ કાર્ડ કાઢવા માટે તમામ જિલ્લાઓની સરકારી હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ મોરબીમાં આજ દિન સુધી કોઈ આ પ્રકારની સુવિધા શરૂ કરવામાં નથી આવી, જેના કારણે અનેક દર્દીઓ અને તેના પરિવારજનો માં અમૃતમ કાર્ડ કાઢવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. જાહેરાત બાદ આયોજનના અભાવે અનેક જરૂરિયાતમંદ લોકો રજળી પડ્યા છે. હું 3 તારીખનું મેં તાલુકા પંચાયતનો દાખલો કઢવીને કમ્પ્લેટ કાગળિયા કરીને આવ્યો હતો. આજે 19 તારીખ થઈ છે, છતાં હું 5મો, 6ઠો, 7મો ધક્કો ખાઉં. એને પહેલાં કિડનીની બીમારી હતી, અત્યારે હાલ ડાયાલિસિસ ઉપર આવી ગયેલા છે. અત્યારે 4થું ડાયાલિસિસ આજે અત્યારે અહીંયા હું આયુષમાં મૂકીને આવ્યો મારા બાપુને, અને અહીંયા કાગળિયા અહીંયા દવાખાને ગયો આયુષમાં તો કે તમારું રિન્યુ થઈ ગયું હોય, પણ અહીંયા આવ્યો ને હજી રિન્યુ થયું નહોતું. અત્યારે તમે આવ્યા તે પછી આને હાથમાં અત્યારે જાયેલું ને હવે કે 1 કલાક પછી તમારું થઈ જાય. ઇમરજન્સી એક્સિડન્ટ પણ મોટા એક્સિડન્ટ થયા. અત્યારે માણસ અગર એક તો લોકડાઉન, માણસ અગર પૈસો ન હોય તો આ કાર્ડ શેના કામના? શોભાના ગાંઠિયા પ્રમાણે બનાવવાના છે? તો આ તાત્કાલિક પગલાં લઈએ ને કાર્ડ એમ કે 3 મહિને આવે, 2 મહિને આવે તો કાર્ડ તાત્કાલિક ચાલુ કરાવે એવી મારી નમ્ર વિનંતી છે. પ્રજાજનોની પણ માગણી છે. એ વસ્તુ હકીકત નથી. અત્યારે તમામ લાભાર્થીઓ જેની પાસે કાર્ડ છે એને 7મા મહિના સુધી સરકારશ્રી એક્સટેન્ડ કરી દીધું છે, અને જે પણ લાભાર્થી અહીં આવે છે એના કાર્ડ અહીંયા નીકળે જ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવશે. આવતીકાલે પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ જશે. સોમવારે સવારે 9:15 વાગે હોલ પર લેશે મુલાકાત. આવતીકાલે રસી કેન્દ્રની પણ મુલાકાત લઈ પ્રોત્સાહન વધારશે. 22 જૂને આંબલીમાં વૃક્ષારોપણ કરશે. ગાંધીનગર સંસદીય વિસ્તારમાં 5 લાખ વૃક્ષારોપણનું આયોજન છે. ધારાસભ્યો વર્ચ્યુઅલી વૃક્ષારોપણ કરશે. નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓની ચક્કર લગાવી રહી છે. રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધુ મજબૂત બનાવો. ચાલો જાણીએ કે સંજીવની ગાડી હાલ કયા જિલ્લામાં, કયા ગામમાં પહોંચી છે. સંજીવની ગાડીએ હાલ અમૃતસરના અબ્બુ સૈડ અને નેનકેની મુલાકાત લીધી છે, તો મધ્યપ્રદેશના ઇન્દોરના કાલોદ, હાલા અને કાનડિયા ગામમાં લોકોને મળ્યા, તો નાસિક શહેરના રાણવાડ તેમજ પાલખીર ગામની મુલાકાત લીધી. ગંટુરમાં પેનુમાકા અને નોલેરુ ગામની મુલાકાત લીધી, તો દક્ષિણ કન્નડમાં કોકરાડી અને એલએટીના ગામની મુલાકાત અમે લીધી છે. સંજીવની ગાડીએ અત્યાર સુધીમાં 236 ગામડાઓના 1,10,100 લોકો સાથે મુલાકાત કરી અને રસી વિશે લોકોને જાગૃત કર્યા. लगाया क्या? સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.